તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયર ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પિયર ટેલરમાં. આજે આપણે બ્લાઉઝનું કટિંગ એવું વી શેપમાં આપણે વી શેપ નહીં વી નેકમાં બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યા છે. પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ. તો આપણે આ બ્લાઉઝ છે એને આપણે કટિંગ કરવાનું છે. તો તમને ખબર છે કે આપણે સૌથી પહેલાં પેપરનું કટિંગ કરીએ છીએ. તો આપણે આ માપ છે, તેની લંબાઈ છે આપણે છાતી છે 36ની, કમર છે 30.5ની, બાયની લંબાઈ 10ની, મોરી 8ની છે અને મૂંઢો છે 10 ઇંચનો, બરાબર છે. અને શોલ્ડર છે 13.5 ઇંચનો. આગળ પાછળ વી છે, બરાબર. તો આ બ્લાઉઝનું આપણે કટિંગ કરવાનું છે આજે. તો આપણે સૌથી પહેલાં આપણે બાયનું કટિંગ કરીએ છીએ. તમને બધાને ખબર હોય તો મેં આ બાયનું કટિંગ કરી નાખેલું છે સૌથી પહેલાં, કારણ કે વિડીયો આપણે લાંબો થઈ જાય એટલા માટે મેં બાયનું કટિંગ કરી નાખ્યું છે. જો તમને બાયનું કટિંગ ના ખબર હોય તો મેં લિંક આપી દઈશ નીચે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો આપણે આ જોઈ લો. આપણે 10 ઇંચની બાય છે તો આપણે 10.5ની આપણે અહીંયા આગળ લંબાઈ લઈ છે. અહીંયા આગળ 3 ઇંચનો આપણે મૂંઢો ઉતારેલો છે અને બાયનો મૂંઢો છે આમાં 10 ઇંચનો, એટલે આપણે આ 5 ઇંચનો અહીંયા સેટ કરી દીધું છે. અને અહીંયા આગળ 8 ઇંચ છે, એટલે અહીં 4 ઇંચ અને સવાનો એક્સ્ટ્રા ડબલને આપણે આ શેપ આપી દીધો છે, બરાબર છે. તો આપણે આ બાયનું કટિંગ કરી નાખેલું છે. હવે આપણે સૌથી પહેલાં બ્લાઉઝની પાછળની બેકનું કટિંગ કરવાનું છે. તો આપણે બેકનું કટિંગ કરવાનું. તો આપણે આમાં 13ની લંબાઈ છે, એટલે સ્વાભાવિક છે કે 13માં આપણે 1 ઇંચ અંદર ઉમેરી દઈએ છીએ, એટલે આપણે 14 ઇંચનું અહીંયા આગળ માર્કિંગ કરી દઈશું. 2 માર્કિંગ કરી દેવાના, જેથી આપણે લીટી સીધી દોરાય, સમજ્યા? એટલા માટે 2 માર્કિંગ અવશ્ય જ કરવાના. તો આપણે 2 માર્કિંગ કરી દઈએ. આપણે આ 14ની લંબાઈનું માર્કિંગ. હવે આ લંબાઈનું માર્કિંગ કરી દીધા પછી શોલ્ડર આપણે કેટલો છે? 13.5 ઇંચનો. તો આપણે અહીં 13.5નું લંબાઈનું આપણે શોલ્ડર લઈ લઈશું પહોળાઈમાં. તો આપણે 13.5નું માર્કિંગ કરી દીધું. અહીંથી આપણે 5.5નું દાખલા તરીકે આપણે મૂંઢાનું માર્કિંગ કરી દઈશું દાખલા તરીકે. અને અહીં પણ આપણે 13.5નું શોલ્ડરનું માપ લઈ લઈશું. આ રીતનું આપણે માર્કિંગ કરી દીધા પછી આ જે આપણે માર્કિંગ છે અહીંયા આગળ સીધી લાઈન દોરી દઈશું, આની શોલ્ડરવાળી. અને અહીંયા પણ આપણે આડી લાઈન આવી રીતના દોરી દઈશું. હવે આડી લાઈન જે આ દોરી છે તો અહીંયા આપણે 36ની ચેસ્ટ છે, એટલે 9 ચોકે 36 થાય. અને અહીંયા ગાડી સવાનો એક્સ્ટ્રા ડબલ લઈ લઈશું. આ થઈ ગયા પછી કમરનું આપણે 30.5નું છે, એટલે 7.5 એક દોરો લઈ લઈશું ઉપર, બરાબર. 7.5ને એક દોરો, પછી 1 ઇંચનું ટક્સ પાછળનું અને સવાનું એક્સ્ટ્રા ડબલ. આ રીતનું માર્કિંગ કરી દીધા પછી આપણે આ બધા લીટીને એકબીજા જોડે જોઈન કરી લઈશું, કે જેનાથી કોઈને ખોટું ના લાગે. હવે આ કરી લીધા પછી હવે આપણે આ બેક તો પતી ગઈ, બરાબર. આપણે મૂંઢાનું અહીંયા આગળ માર્કિંગ કરી દઈએ. જે લોકો મારા ફાર્મમાં મંગાવેલા હશે તે લોકો પાસે આટલું કટિંગ આવ્યું જ હશે, તેનાથી તમે કરી શકો છો. હવે આ જે આપણી બાંય છે તેને આપણે અહીંયા આગળ માપી લઈએ કે બાંય વધે છે, ખૂટે છે કે શું થાય છે. તો જો આ બાંય ખૂટે છે તો આપણે આ મૂંઢાને સાધારણ આપણે ઊંચો કરી દઈશું. કેટલો? 1/2 ઇંચ જેટલો. 1/2 ઇંચ કરતાં પણ ઓછો, આ રીતના. હવે આપણે માર્કિંગ જોઈ લઈએ કે કેવું છે, બાંય કમ્પ્લીટ આવે છે કે નહીં. તો જોઈ લો, બાંય એકદમ કમ્પ્લીટ આવે છે. સાધારણ આપણે નીચે ઉતારવો પડશે, સાધારણ, બરાબર. તો આપણે એ પ્રમાણેનું અહીંયા માર્કિંગ કરી લઈએ. તો આ આપણું મૂંઢાનું થઈ ગયું, એટલે જ આપણે બાંય પહેલાં કટિંગ કરીએ છીએ. તો હવે આપણે આ બેકને કટિંગ કરી લઈએ. બેકને મેં કાપી નાખું છું. જોઈ લો, મેં બેકને કટિંગ કરી નાખ્યું છે. બેકનું કટિંગ, આ પાછળની બેક, બરાબર. આ પાછળની બેકનું કટિંગ થઈ ગયું. હવે આપણે આગળનો ફ્રન્ટ બનાવીશું સૌથી પહેલાં. તો આપણે આગળનો ફ્રન્ટ બનાવવા માટે મેં આવી રીતના આને ગોઠવી દઈશ અહીંયા, આવી રીતના. અને આની એક વખત કોપી કરી લઈશ. આમાં ખાસ ધ્યાન આપજો, આગળનો ફ્રન્ટ પ્રિન્સેસ કટમાં બનાવવા માટે. તો આ મેં કોપી કરી લીધી છે. હવે આને હટાવી દઈશ. તો અમે કોપી કરી લીધી છે, તમે જોઈ શકો છો. મેં આપણે આની કોપી, પાછળની બેકની કોપી કરી છે, બરાબર. હવે આપણે આના પર પ્રિન્સેસ બનાવીશું. એ પહેલાં જે લોકોને બી આપણા બ્લાઉઝનું કટિંગ, સિલાઈ, કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ, એ બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા પિયર ટેલરના વિડીયો ક્લાસ જોઈન કરી શકે છે. અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના, તો તમે સ્ક્રીન પર આપેલા નંબર પરથી કેશ ઓન ડિલિવરીમાં તમે ઘર બેઠા ફરમાં મંગાવી શકો છો, બરાબર છે. તો હવે આપણે આ બેગ તો આપણે
કરી દીધી, બરાબર. હવે આના પરથી આપણે પ્રિન્સેસ બનાવવાનું છે. તો પ્રિન્સેસ કટ માટે સૌથી પહેલા આ જે નીચેનો ભાગ જે છે આપણો, આ અહીં આગળ આપણે આને 3.25 ઇંચનું માર્કિંગ કરીશું. કેટલા? 3.25 ઇંચનું. અહીંથી આપણે લંબાઈમાં અહીંથી 10 ઇંચનું, એમ તો 9.5નું જ કરવાનું હોય, પણ આપણે ડબ્બાના હાથે માપી લઈએ તો 10 ઇંચનું 10 ઇંચનું માર્કિંગ કરીશું અહીંયા, બરાબર. 10 ઇંચનું માર્કિંગ કર્યા પછી અહીંયાથી બી આપણે 3.25 ઇંચનું માર્કિંગ કરીશું આવી રીતના. અને હવે આને સીધી લાઈન અહીંયા દોર લઈશું. આ સીધી લાઈન દોર દીધા પછી અહીંથી આપણે 1 ઇંચ, કેટલા? 1 ઇંચ આપણે નીચે ઉતારવાનું. 1 ઇંચ નીચે ઉતાર્યા પછી આને આપણે સીધી લાઈન અહીંયા દોર દઈશું. આ સીધી લાઈન દોર દીધા પછી હવે આપણે શું કરીશું કે આ જે ભાગ છે ને આપણો, તેને અહીં જોઈન કરવાનો છે. અહીંયા કઈ? આ મુંડાના ભાગમાં. તો આપણે આને આવી રીતના જોઈન કરીશું. તમે 10ની આ જે 10 રાખ્યું છે ને, આ 10 તેની જગ્યાએ તમારે 9.5 રાખવું હોય તો બી રાખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તમારે 10 રાખવું હોય તો 10 ને 9.5 રાખવું હોય તો 9.5. પણ કહેવાનો મતલબ શું છે કે જેવું માપ એવું માર્કિંગ, બરાબર. આ થઈ ગયા પછી હવે આટલું કરી લીધા પછી હવે શું કરવાનું છે કે આપણે આ 1 ઇંચ નીચે ઉતાર્યું ને, અહીંથી આપણે આને ક્રોસ અહીંયા આગળ જોઈન કરી લેવાનું. આ ક્રોસમાં મેં જોઈન કરી લીધું. હવે મેં આનું આખું કટિંગ કરી લઈશ. આ પ્રિન્સેસની વાત કરું છું, બરાબર. આ પ્રિન્સેસનું મેં અહીંયા આગળ કટિંગ કરી લઈશ. હવે આ પ્રિન્સેસનું કટિંગ કરવામાં અહીંયા આગળ એક વસ્તુ કે આપણે આ મૂંઢાનો બી અહીંયા આગળ ખાડો ઉતારી દઈએ, તો જેનાથી આપણને પ્રિન્સેસ કટિંગ કર્યા પછી આપણને મૂંઢો દોરવાની મય કે કટિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલે આપણે અહીં મૂંઢાનું બી માર્કિંગ કરી જ લઈએ જોડે, બરાબર છે. તો આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે મેં આને અહીંયા જે વધારાનું જેટલું પણ છે એને મેં કાપી લઈશ. ખાસ કરીને ધ્યાન એ આપવાનું છે કે આમાં વી નેક છે, વી ગળું છે, બરાબર છે. અને શોલ્ડર મેં આખો લીધો છે, શરીરનો જે શોલ્ડર આવે તે, બરાબર છે. હવે મેં આ બે પ્રિન્સેસ અહીંયા આગળ મેં યોગ કાર્ડ નાખ્યો, બરાબર. હવે મેં આ પ્રિન્સેસની વાત કરીશ. તો આપણે આ પ્રિન્સેસમાં તમને ખબર હોય તો મેં અહીંયા આગળ આપણે આ પ્રિન્સેસ જે છે, આ પ્રિન્સેસ પરથી આપણે બીજો પ્રિન્સેસ કાઢવાનો છે. તો પહેલાં મેં આનું કટિંગ કરી લઈશ અહીંયા. આ પ્રિન્સેસ પરથી મારે બીજો પ્રિન્સેસ કાઢવાનો છે, એટલું ધ્યાન આપજો, બરાબર. આ પ્રિન્સેસ આપણો નીકળી ગયો છે. હવે આ પ્રિન્સેસ પરથી મેં બીજો પ્રિન્સેસ કાઢ્યો. હવે આ જે આપણો પ્રિન્સેસ છે તેની મેં એક વખત કોપી કરી લઈશ. આના પરથી મારે બીજો પ્રિન્સેસ બનાવવાનો છે, એટલા માટે આ પ્રિન્સેસ નહીં ચાલે. ઘણા બધા લોકો આ જ પ્રિન્સેસ વાપરી નાખે, પણ એવું નથી કરવાનું, ફિટિંગ ના આવે બરાબર. એટલે હંમેશા બીજો પ્રિન્સેસ જ કાપવાનો. અને હંમેશા કોઈ પણ બ્લાઉઝ બનાવતા હોય તો એક વસ્તુની આદત રાખજો કે પહેલાં પેપરનું કટિંગ કરો, ત્યાર પછી જ કાગળનું કટિંગ કરો, કાપડનું કટિંગ કરો, બરાબર છે. ઘણી બધી જગ્યાએ મેં જોયું છે મોટી જ્યાં પહેલાં પેપરનું જ કટિંગ થાય, ત્યાર પછી જ કાપડનું કટિંગ. હવે આ આપણું થઈ ગયું, પ્રિન્સેસ મેં કોપી કરી લીધી. હવે આ પ્રિન્સેસ કોપી કરી લીધા પછી અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન આપો, અહીંથી આપણે 1 ઇંચ કઈથી અહીંથી માઇનસ કરવાના છે, આમાંથી 1 ઇંચ આપણે આમાંથી માઇનસ કરવાના છે. હવે આપણે શું કરવાનું છે કે આ જે આપણો અહીંયા આગળ ટક્સ લીધેલો છે, આપણે આ જે પોઈન્ટ લીધેલો છે, આ પોઈન્ટ કાઢ્યો મેં, આ પોઈન્ટ અહીં પોઈન્ટ પરથી આપણે અડધો ઇંચ અહીંયા બહાર આવવાનું. કેટલા? અડધો ઇંચ, બરાબર. ખાલી અડધો ઇંચ જ બહાર આવવાનું, વધારે નહીં આવવાનું. અહીંથી આપણે આને જોઈન કરવાનું છે અહીંયા આવી રીતના. અને પછી આને આવી રીતના. આ શેપ બહુ જ ખાસ છે, ધ્યાનથી આ શેપને આપજો. આ શેપ તમે ધ્યાનથી આપજો, આ શેપ બહુ મહત્વનો છે, બરાબર. આ કરી દીધા પછી અહીંથી બી આપણે અહીંથી આ વસ્તુ જે છે અહીંથી પણ આપણે 1 ઇંચ નીચે ઉતરી જવાનું, બરાબર. અને અહીંથી આપણે આને ક્રોસ આપી દેવાનું આવી. અને અહીંયા ગાડીથી બી આપણે 1 ઇંચ, અહીં જો આપણે માઇનસ કર્યું 1 ઇંચ તો અહીંયા આપણે પ્લસ કરી દેવાનું. એવી રીતના અહીં પણ દબાણ જોશે તો અહીં પણ દબાણ ઉમેરી દઈશું. એવી જ રીતના તો આપણે આને બી જોઈન્ટ કરી દઈએ. અને આ જે આપણું છે શેપ આપેલો જે મૂંઢાનો, તે એટ ઇઝ ઇટ એટલો ને એટલો જ રાખવાનો છે. હવે આને મેં કટ કરી નાખીશ.
આ આપણો પ્રિન્સેસની વાત કરું છું, બરાબર. મેં કયા ગાડી કયો વધારો કર્યો છે અને કેટલો વધારો કર્યો છે એનું ખાસ ધ્યાન આપજો. પ્રિન્સેસ કટ બ્લાઉઝની આ જ વસ્તુનું બહુ જ મહત્વપૂર્ણ ધ્યાન હોય છે. ને કઈથી કયું માઇનસ કર્યું છે તે બી ધ્યાનથી કરજો. ને અહીંયાથી મેં આને કટ કરી લઈશ શેપ પ્રમાણે. આને ખાસ ધ્યાનથી અહીંયા ગાડી શેપ આપવાનો ને કટ કરવાનો. હવે આપણો આ પ્રિન્સેસ થઈ ગયો છે. જુઓ, આ પ્રિન્સેસ થયો. હવે આપણો આ જે યોગ છે તેને આપણે અહીં માપી લઈએ એક વખત. કે સિલાઈ કરતી વખતે જ્યારે આપણે બ્લાઉઝ પર આપણે મશીન પર બેઠા હોય ત્યારે આપણો પ્રિન્સેસ વધે ખૂટે એવું ના થવું જોઈએ. જો આ સાધારણ પ્રિન્સેસ વધે છે તો આપણે એને છાંટી નાખીશું આવી રીતના. એવું કમ છે કે આમાં બી 1 ઇંચ વધાર્યું છે, આમાં બી 1 ઇંચ વધાર્યું છે, એવું કમ. પણ આપણે આ જે આ શેપ આપ્યો છે ને એટલા માટે વધે. એટલે આપણે ફરીથી આપણે અહીંયા ગાડી આવી રીતના માપી લઈએ એક વખત. જુઓ, કમ્પ્લીટ આવી ગયો. આવી રીતના આપણે આ પ્રિન્સેસને માપવાનો. અહીંથી તમે જોઈ શકો છો. જુઓ, આનો નીચેનો ટક્સ છે ને કેટલો મોટો આવ્યો ને મોટો. હવે આ જ્યારે ટક્સ અંદર જતો રહેશે ત્યારે આ આખો ઉભાર આવશે અને પેર અંદર એડજસ્ટ થઈ જશે, બરાબર. તો આ રીતના આપણે આખું પ્રિન્સેસનું કટિંગ થાય. હવે આપણે મેન મહત્વ આનું વી નેક છે. તો આનું વી નેક કાઢવા માટે શું કરીશું? આનું વી નેક છે, આવી રીતના વી નેક છે. હવે આગળનો જે ભાગ છે આનો, આ યોગ છે, તો અહીંયા આપણે 4 ઇંચનું અહીંયા ગાડી પહોળું રાખીશું ગળું. આનું ગળું 4 ઇંચનું પહોળું રાખીશું અને અહીંથી આપણે આનું 6 ઇંચ 6.5 ઇંચ આપણે રાખીશું રેગ્યુલર 6.5 ઇંચ. અને અહીંથી આપણે આને વી આપી દઈશું આવી રીતના. વી આવી રીતના આખો વી થઈ જશે. એવી જ રીતના પાછળની બેકની અંદર પણ એ જ રીતના સેમ ટુ સેમ અહીંથી આપણે 4 ઇંચનું પહોળું રાખીશું. 4.5 બી રાખી શકો છો, 4.5 બી રાખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અને પાછળનો 3 ઇંચનો જ પટ્ટો છે એટલે આપણે 3.5 આપણે અહીં માર્કિંગ કરી લઈએ. અને અહીંયા આગળથી આપણે ચોરસ બોક્સ બનાવી દઈશું આવી રીતના. નીચે બી 4 ઇંચનું જ રાખવાનું, બરાબર છે. ને આવી રીતના ચોરસ બોક્સ બનાવીશું. અને અહીંથી આપણે આને વી આખો બનાવવાનો છે. વી આવી રીતના જુઓ, આવી રીતના આખો વી બની જશે. હવે આ તમે કહો છો કે ઉપરની પટ્ટી કેટલી તૈયાર થશે? તો અહીંયા આગળ શોલ્ડર હવે આ બાય ફીટ થશે એટલે આટલું દબાણ થશે, ગળું થશે એટલે આટલું દબાણ થશે. આ કેટલા ઇંચનું આવશે? 1.5 ઇંચની પટ્ટી તૈયાર થઈને રહેશે શોલ્ડર પર. શોલ્ડરની વાત કરું, ખાલી શોલ્ડર પર 1.5 ઇંચની પટ્ટી આવીને તૈયાર થશે, બરાબર છે. તો આ રીતના આગળ પાછળ જ્યારે પણ વી નેક, વી ગળું, આ વી પ્રોપર વી છે, બરાબર. બાકી અમુક કેવા હોય છે કે આમ રાઉન્ડ આપીને પછી એમ વી આપે છે, એ પાછું અલગ. એમાં શોલ્ડર આ ના ચાલે. આ વી કેવો છે? એકદમ સ્ટ્રેટ વી છે, બરાબર. આ મેં દેખાડું છે તમે, આ જો મેં કર્યું છે ને, આ સ્ટ્રેટ એકદમ વી છે. એટલા માટે મારે આને પૂરેપૂરો જેટલો બી આપણે શરીરનો શોલ્ડર હોય ને એટલો જ મેં વાપર્યો છે, બરાબર છે. એટલે હંમેશા આ વસ્તુનું ધ્યાન આપજો. અને બીજી વાત કે જે લોકો પાસે બી આ ફર્મા હશે ને આપણી પાસે પીઆર ટેલરના, તે લોકોને વી નેક ના હોય, રેગ્યુલર ફર્મા, રેગ્યુલર બ્લાઉઝ બનાવવાનો હોય તો તમે 36 નંબરનો ફર્મો વાપરીને બિંદાસ તમે આ બ્લાઉઝનું કટિંગ કરી શકો છો, બરાબર છે. તો આ તો આજનો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણે વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.